સુરતના પોસ્ટ ગણાતા પાલ વિસ્તારમાં પરફ્યુમના વેપારીને બંધક બનાવીને ચાકુની અણીએ 10 લાખની ખંડણી માંગવાના સનસનાટી ભર્યા કેસમાં પાલ પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત 3 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના પાલ વિસ્તારમાં ગત 9 જુલાઈ 2026ના રોજ બનેલી લૂંટના પ્રયાસની ચકચારી ઘટનામાં પાલ પોલીસને એક મોટી સફળતા મળી છે। વેપારી આલમમાં ફફડાટ ફેલાવનારી આ ઘટનાને ગંભીરતાથી લઈને પાલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 સાતીર આરોપીઓને દબોચી લીધા છે, જેનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત 9 જુલાઈના રોજ પાલ વિસ્તારમાં રહેતા અને પરફ્યુમનો બિઝનેસ કરતા એક પ્રતિષ્ઠિત વેપારીને આ આરોપીઓએ નિશાન બનાવ્યા હતા। આરોપીઓએ વેપારીને હથિયારના જોરે બંધક બનાવી લીધા હતા અને તેમના ગળા પર ચાકુ મૂકીને સીધી 10 લાખ રૂપિયાની મસમોટી ખંડણીની માંગણી કરી હતી। જો કે આ કપરી સ્થિતિમાં પણ પરફ્યુમ માલિકે હિંમત હાર્યા વગર જોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું હતું। વેપારીનો અવાજ સાંભળીને આજુબાજુમાં લોકો એકઠા થઈ જશે તેવા ડરથી આરોપીઓ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી બબડાટ કરતા ફરાર થઈ ગયા હતા। આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પકડાયેલો મુખ્ય આરોપી યશ 1.5 વર્ષ પહેલા જ આ પરફ્યુમની શોપમાં એક સામાન્ય કર્મચારી તરીકે કામ કરતો હતો। તે વેપારીની આર્થિક સ્થિતિ અને તેમની દિનચર્યાની સારી રીતે વાકેફ હતો। હાલના દિવસોમાં યશને મોજશોખ કરવા અથવા અન્ય કારણોસર મસમોટી રકમની જરૂરિયાત ઊભી થઈ હતી। આથી ટૂંકા સમયમાં અમીર બનવા માટે તેણે પોતાના સાગરીતો સાથે મળીને આ લૂંટ અને ખંડણીનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો હતો। પાલ પોલીસે બાતમીના આધારે ત્રણેય આરોપીઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલા વાહનો તેમજ ચાકુ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ પણ એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ ભૂતકાળમાં અન્ય કોઈ વેપારીઓને આ રીતે ટાર્ગેટ કર્યા છે કે કેમ। પાલ પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। અત્રે પાલ પોલીસ સ્ટેશન ખાતે 402/2026 ગુનો નોંધાયો છે, જે ગુનાની અંતર્ગત 308(4), 351(3), 352, 115(2), 135 GP એક્ટ 54ની કલમો લગાવવામાં આવી છે। 7 વર્ષની સંજ્ઞાને લગતો ગુનો છે। બનાવની તારીખ છે 9/7/2026, બપોરનો સમયગાળો છે 2 થી 2:30 વાગ્યા સુધીનો। બનાવની ઘટનામાં એવું છે કે જયમીન ડોબરિયા નામનો એક વ્યક્તિ છે, જેની અહીંયા TM પરફ્યુમ કરીને આબોરે કોમ્પ્લેક્સમાં પરફ્યુમની દુકાન ચાલી રહી છે, જેની અંતર્ગત એ બપોરે દુકાનમાંથી નીચે ઉતરતા હતા। એ દરમિયાન 2 અજાણ્યા ઈસમો છે એ સ્પ્લેન્ડર બાઇક લઈને આવે છે અને એને નામ પૂછે છે કે ભાઈ તારું નામ શું છે, અને એમ કે છે જયમીન ડોબરિયા। એટલે પાછળનો ઈસમ છે એ ઉતરી જાય છે અને એને કાંઠેથી પકડી લે છે। જ્યારે આગળ ચલાવનાર ઈસમ છે એમ કે છે કે તું પતાઈને બહાર આવી જા। એ ઈસમ છે એ સ્પ્લેન્ડર લઈને બહાર જતો રહે છે અને જે બીજો ઈસમ છે એને ગળેથી પકડી અને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ઢીક્કા મુક્કીનો માર મારે છે અને એમ કે છે કે 10 લાખ રૂપિયા દે દે, યશને તેરા ગેમ બજા ડાલા હે। પેલો પૂછે છે કે કોણ યશ, કોણે તમને મારા વિરુદ્ધ કીધું છે, તો કે 10 લાખ રૂપિયા દે દે, એમ કરી અને એને ખેંચી અને એ બહાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને જબરદસ્તીથી એને સ્પ્લેન્ડરમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે। કેળમાંથી ચપ્પુ કાઢે છે, પરંતુ એની કેપ બહાર કાઢતો નથી અને ચપ્પુ બતાવી ધાક ધમકીથી મારવાનો પ્રયત્ન કરી અને એને ખેંચવાનો બહાર પ્રયત્ન કરે છે। મીનવાઇલ આ ફરિયાદી છે એ બૂમ બરાડા કરે છે, જેના કારણે બંને આરોપીઓ ગભરાઈ જાય છે અને એને મૂકી અને સ્પ્લેન્ડર લઈને બહાર જતા રહે છે। ત્યારબાદ ફરિયાદી છે એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે, પરંતુ ખૂબ ગભરાયેલો હોવાથી પરિવાર સાથે વાતચીતમાં 2 દિવસનો ટાઈમ લે છે। પરંતુ પોલીસે આમાં સઘન અપરાધની ગંધ આવતા પોલીસે આમાં બિલકુલ કડક ધોરણે કામગીરી કરી અને પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓના ફૂટેજ માટે ત્યાં આગળ જઈ અને CCTVની તપાસ કરી। તો ત્યાં આગળ જોયું તો 2 દિવસથી એ લોકો ત્યાં એની રેકી કરી રહ્યા હતા અને પોલીસે એમના ચહેરાથી એમની ઓળખાણ કરી અને એ લોકોનું રેસિડન્ટ ક્યાં છે એ તપાસ કરી। તો એમાં 3 આરોપીના નામ સંકળાયેલા મળ્યા: દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા, કે જે પહેલા એની પાસે છોડીને ગયો હતો અને ત્યાં 1.5 વર્ષ નોકરી કરેલી હતી, અને ત્રીજો હતો બાઇક ચાલક જે યશ દિનેશભાઈ ગળચર। આ ત્રણેય જણાની સંડોવણી મળતા પોલીસે એમના ઘર પાસે વોચ રાખી હતી અને પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી કર્યા। મીનવાઇલ અહીંયા આગળ આપણે જયમીનભાઈને પણ કીધું કે આપ ફરિયાદ આપો, આ ગંભીર પ્રકારનો ગુનો છે। જયમીનભાઈ પરિવાર સાથે વાર્તાલાપ કરી અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તાત્કાલિક પોલીસે એમની ફરિયાદ લીધી છે અને ત્રણેય આરોપીઓને પણ પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે। શહેરના ડિંડોલી દેલાડવા ગામમાં એક ખાનગી સ્કૂલે નિયમોને નેવે મૂકીને મુખ્ય ખાડી પર જ પાકો કોન્ક્રીટનું બાંધકામ કરી દીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ખાડીનો કુદરતી પ્રવાહ રૂંધીને તેના પર સ્કૂલ બસોનું પાર્કિંગ અને રમતનું મેદાન બનાવી દેતા હવે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે,
જેને પગલે સિંચાઈ વિભાગ અને સુડાની મંજૂરી આપવાની નીતિ સામે મસ્ત મોટા સવાલો ઉભા થયા છે. સુરત શહેરના ડિનોલી દેલાડવા ગામમાં ખાનગી સ્કૂલે નિયમોને નેવે મૂકીને મુખ્ય ખાડી પર જ પાકો કન્સ્ટ્રક્શન કરી દીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સ્કૂલ પ્રશાસને ખાડીને ઉપરથી સંપૂર્ણપણે ઢાંકી દઈને તેનો ઉપયોગ સ્કૂલ બસોના પાર્કિંગ અને બાળકોના રમવાના મેદાન તરીકે શરૂ કરી દીધું છે. સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય ગરસિયાએ ખુલાસો કર્યો છે કે મારું નામ સંજય કે ગરાસિયા, કાર્યપાલક ઇજનેર, સુરત સિંચાઈ વિભાગ અને ડ્રેનેજ વિભાગ. સર, દેલાડવા ગામે એક સ્કૂલ દ્વારા ખાડી ઉપર પાર્કિંગ બનાવવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? કઈ રીતે પરમિશન આપવામાં આવી? દેલાડવા ગામે જે દીપદર્શન સ્કૂલ આવી છે ત્યાં સ્કૂલની બાજુમાંથી અમારી દેલાડવા સબ ડ્રેન પસાર થાય છે, જે ડ્રેનેજ વિભાગની અંડરમાં આવે છે. અને આ જે સ્કૂલના ટ્રસ્ટીઓ છે એમણે જે તે સમયે શાળામાં જે અભ્યાસ કરતા બાળકો છે એમને નુકસાન ન પહોંચે, કે ખાડીમાં ન પડી જાય, અને બીજું કે એમને કંઈ ખાડીમાં જે જીવજંતુઓ છે એના કરડવાનો ભય હતો, તો એના માટે એમણે એક રજૂઆત કરી હતી 2014માં કે આ જે સબ ડ્રેન પસાર થાય છે એની પર અમે સ્વખર્ચે બોક્સ કલવટ માટે અમને બાંધકામ માટેની મંજૂરી આપો. જે તે નિયમ અનુસાર, સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર તે વખતે અત્રેથી અધિક્ષક ઇજનેર શ્રી સુરત સિંચાઈ વર્તુળમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, અને સુરત સિંચાઈ વર્તુળમાંથી સરકારના તે સમયના પ્રવર્તમાન નિયમોને ટાંકીને શરતી મંજૂરી આપવામાં આવી હતી. અને એમાં જણાવવામાં આવ્યું હતું કે આ પાણીનો પ્રવાહ અવરોધાય નહીં એ રીતે સ્વખર્ચે બાંધકામ કરવાનું રહેશે. વર્ષ 2015માં તત્કાલીન નિયમો હેઠળ આ બાંધકામ માટે શરતી મંજૂરી આપવામાં આવી હતી. સ્કૂલ ટ્રસ્ટીઓએ તે સમયે એવી રજૂઆત કરી હતી કે ખુલ્લી ખાડીમાંથી ઝેરી જીવજંતુઓ આવે છે અને બાળકો ખાડીમાં પડી જવાનો ડર રહે છે, જેથી સર્વ ખર્ચે બોક્સ કલવટ બનાવવાની પરવાનગી અપાઈ હતી. તંત્ર દ્વારા શૈક્ષણિક હેતુ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંદાજે 120 મીટર લંબાઈમાં ખાડી પર કન્સ્ટ્રક્શન કરવાની મંજૂરી અપાઈ હતી. આ કોન્ક્રીટના માળખાને કારણે ખાડીનો કુદરતી પ્રવાહ અવરોધાય છે. સ્કૂલની હદ પૂરી થતાં જ ખાડી પહોળી દેખાય છે, જ્યારે અહીં તે સાંકડી થઈ જતા ચોમાસામાં પાણી બ્રેક મારે છે અને પૂર આવે તેવી શક્યતાઓ સેવાય છે. સ્લેબ ઉપર ભારે વાહનો અને બસો પાર્ક થાય છે, તેમજ રિસેસમાં બાળકો ત્યાં જ રમે છે. જો ભવિષ્યમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો મોટી જાનહાનિ થઈ શકે છે. મંજૂરી આપતી વખતે શરત હતી કે પાણીના પ્રવાહમાં કોઈ અવરોધ ન આવવો જોઈએ, પરંતુ હાલમાં સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. પૂરના પાણી ભરાવાની ફરિયાદ બાદ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે સ્થળ મુલાકાત લીધી હતી અને નિયમ અનુસાર બાંધકામ થયું છે કે નહીં તેની છાનબીન શરૂ કરાઈ હતી. બાળકોની સુરક્ષા માટે માત્ર ફેન્સિંગ કરવાને બદલે આખી ખાડી બ્લોક કરવાની મંજૂરી આપનારા સિંચાઈ વિભાગ અને સુડા સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. આ વખતે જેટલું પાણી ભરાયું, શું લાગે છે આપને? પાણીને અવરોધ થયું છે ત્યાં? એટલે એના માટે અમારા તંત્ર દ્વારા ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી છે, અને હાલમાં આ ડ્રેનના કારણે કે આ બાંધકામના કારણે પાણી ભરાયું છે કે કેમ એની તપાસ કરવામાં આવી રહેલ છે. ખાડી ત્યાં સાંકડી થઈ ગઈ છે, સામે ખુલ્લી ખાડી છે, ત્યારે એનું પહોળાઈ દેખાય છે, તો એના કારણે પણ ક્યાંક નુકસાન થયું હોય લોકોને એવું લાગી રહ્યું છે. હાલમાં તો આપણે તપાસ જ એની કરીએ છીએ, બરાબર. તપાસના અંતે જે કંઈ તારણો આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, બીજો પ્રશ્ન એ થાય કે આ જે સ્કૂલવાળાએ પરમિશન માંગી છે, તો અત્યારે હાલ ગ્રાઉન્ડ છે, ત્યાં બસો પાર્ક છે, કાર પાર્ક છે, બાળકો રમે છે, તો કઈ રીતની પરમિશન? પરમિશનમાં તો આપણે એમને બોક્સ કલવટ માટેની, અને તે પણ સ્વખર્ચે એમના દ્વારા જે તે નિયમ અનુસાર, એટલે કે પાણીનું વહેણ અવરોધાય નહીં એ રીતે જ પરવાનગી આપવામાં આવી હતી. હવે જો એમના દ્વારા કંઈક આ રીતે બાંધકામમાં કોઈ ગેરરીતિ હશે તો એ તંત્ર દ્વારા તપાસ કરીને એની પર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, એક પ્રશ્ન એ પણ છે કે સ્કૂલવાળાને બાળકોની સુરક્ષાની વાત હતી, તો એમની પોતાની જગ્યા બાઉન્ડ્રી વોલ પણ કરી શકતા હતા, તો ખાડીને ઉપર કન્સ્ટ્રક્શન કરવાની જરૂર ક્યાં પડી જશે? હવે એ પ્રશ્ન જે તે સમયનો છે કે જે સમયે એમને જે યોગ્ય લાગ્યું હોય તે પ્રમાણે સરકારશ્રીમાં રજૂઆત કરી હતી, અને સરકારશ્રીમાં શિક્ષણ હેતુ માટે, શૈક્ષણિક હેતુ માટે જો આવી કોઈ જોગવાઈ હોય તો એના આધારે પરવાનગીઓ આપવામાં આવતી હતી અને તે પ્રમાણે આપી હતી. પરંતુ એમાં જો આ પાણીના પ્રવાહને અવરોધવાનું કંઈક ઘટના બની હોય તે બાબતે તપાસ કરીને આપણે નિર્ણય લઈશું. અંતિમ પ્રશ્ન એ કે ખાડીની જે પહોળાઈ છે તે કેટલા મીટર સુધી બોક્સ બનાવવાનું પરમિશન હતી, અને લંબાઈમાં કેટલા મીટર સુધીનું? ખાડીમાં જે કંઈ રજૂઆત હતી તે સમયે 120 મીટરની લંબાઈમાં બોક્સ કલવટ માટેનું આયોજન હતું, અને તેમાં
અત્રેથી જે વિભાગ દ્વારા આ 5.60 મીટરની પહોળાઈનું બોક્સ માટે રજૂઆત કરવામાં આવી હતી. શું સર સ્થળ પર જોયું છે કે કેટલી મીટર સુધી આ લોકોએ કબજો કર્યો છે, ત્યાં લંબાઈ કેટલી છે? એટલે હાલમાં આપણા તંત્ર દ્વારા વિભાગીય કચેરી, જે અમારી પેટા વિભાગીય કચેરી છે, એના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને એ લોકોએ સ્થળ મુલાકાત લીધી છે. એમનો રિપોર્ટ આવે પછી આપણે એ બાબતે ચર્ચા અને નિર્ણય લઈશું. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ફ્રોડ કરનાર ઠગો સામે લાખ કરીને એક મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. શેર માર્કેટમાં રોકાણના નામે સુરતના એક સાગરિત સાથે 27.20 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરનાર 5 સાતીર સાગરિતોને પોલીસે દબોચી લીધા છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી લોકોને રાતોરાત અમીર બનાવવાની લાલચ આપી ખિસ્સા ખાલી કરાવતી એક મોટી આંતરરાજ્ય ગેંગને પકડવા સુરત સાયબર ક્રાઇમ સેલને અભૂતપૂર્વ સફળતા મળી છે. શેર માર્કેટમાં ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટો નફો કમાવાની લાલચ આપીને સુરતના એક ફરિયાદી પાસેથી કટકે 27,20,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ગુનો નોંધાતા જ સાયબર પોલીસે આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાયબર પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે આ સાતે ઠગોએ ફરિયાદીને સૌપ્રથમ એક અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા, જ્યાં શેર બજારના મોટા નફાના નકલી સ્ક્રીનશોટ બતાવીને વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને એક નકલી અને અનધિકૃત ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનમાં ખોટો નફો બતાવીને ફરિયાદી પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં મોટી રકમો ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી અને જ્યારે ફરિયાદીએ પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે છેતરપિંડીનો અહેસાસ થયો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને આઈપી એડ્રેસ અને ડિજિટલ પુરાવાના આધારે કડીઓ મેળવીને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં દરોડા પાડ્યા હતા. પોલીસે આ ઓપરેશન દરમિયાન ગેંગના કુલ 5 સક્રિય સાગરિતોની વિધિવત ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછ અને તેમના બેંક એકાઉન્ટ્સની તપાસ કરતા બેન્કિંગ વ્યવહારો જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગેંગના અલગ અલગ બેંક ખાતાઓમાં માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં 6,53,00,000થી વધુ રૂપિયાના શંકાસ્પદ અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું રેકોર્ડ પર આવ્યું છે. આ હાઈ પ્રોફાઇલ ધરપકડ બાદ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા માલુમ પડ્યું છે કે આ જ ટોળકી તેમના બેંક ખાતાઓ વિરુદ્ધ દેશના જુદા જુદા રાજ્યોમાં અત્યાર સુધીમાં 149 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા અસંખ્ય મોબાઈલ ફોન અને સિમ કાર્ડ જપ્ત કર્યા છે. આ સફળ કામગીરી વચ્ચે સુરત સાયબર પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો દ્વારા ચલાવવામાં આવતા લોભામણા ગ્રુપમાં ક્યારે એડ ન થવું અને જો કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ગોલ્ડન અવર્સમાં તાત્કાલિક રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવે જેથી નાણાં બ્લોક કરી શકાય. पुलिस कमिश्नर सर सूरत सिटी, अधिक पुलिस कमिश्नर सर क्राइम सूरत सिटी और नायब पुलिस कमिश्नर साइबर क्राइम सेल सूरत सिटी के द्वारा साइबर क्राइम सेल को जो विशेष सूचना और मार्गदर्शन दिया गया था कि सूरत सिटी के किसी भी नागरिक के साथ साइबर क्राइम होता है तो उसकी तुरंत जांच की जाए. इन सूचना के तहत पिछले दिनों में साइबर क्राइम सेल में एक कंप्लेन एनसीसीआरपी पोर्टल पे मिली थी जिसमें फरियादी के साथ 26 लाख जैसी बड़ी रकम का साइबर फ्रॉड किया गया था. इसकी विगत देखें तो जो फरियादी है उनको एक व्हाट्सएप ग्रुप में ऐड किया गया था शेयर बाजार के टिप्स देने पर और फायदा आपको बहुत होगा ऐसी लालच लेके और बाद में उनको एक फर्जी वेबसाइट पे अपना अकाउंट खुलवा के क्रिएट करवा के लॉगिन आईडी पासवर्ड दिए और उसके अंदर 26 लाख जितनी बड़ी रकम का अलग अलग टुकड़ों में ट्रांजैक्शन तैयार करवा गया था. इस बारे में फरियादी ने जब कंप्लेंट की साइबर क्राइम सेल द्वारा एफआईआर रजिस्टर्ड की गई और पीआई वीडी मंडोरा और उनकी टीम ने इस पूरे क्राइम का एनालिसिस किया, इन्वेस्टिगेशन किया. तो ये पता चला कि इसके अंदर एक बहुत बड़ी प्राइवेट कंपनी जो फर्जी कंपनी है उसका अकाउंट होल्डर्स जो है उनका भी हाथ है. तो साइबर क्राइम सेल की टीम के द्वारा ओडिशा से कुल 5 लोगों को यहाँ लाके अरेस्ट किया गया है जिसमें रंजन उर्फ सुनील खिलाड़ी, कृष्णा कुमार उर्फ किशन, सुभाष चंद्र दयानिधि, एसके आलमगीर और बसंत सिंह, ये 5 आरोपी है. इन आरोपियों के का गुनाहित इतिहास देखें तो ऑलरेडी बेंगलोर और देश के अलग अलग पुलिस स्टेशन में कुल 5 एफआईआर उनके खिलाफ ऑलरेडी रजिस्टर्ड हो चुकी है. इसमें सुनील और किशन जो है, कृष्णा कुमार, उन्होंने अपने डॉक्यूमेंट्स का यूज करके एक आरआरके पब्लिक बाजार प्राइवेट लिमिटेड नाम का एक फर्जी फॉर्म खोला था जिसके अंदर इन्होंने ज्वाइंट अकाउंट बैंक में खुलवाया था और ये अकाउंट उन्होंने सुभाष चंद्र और एसके आलमगीर को कमीशन दे के रेंट पे दिया हुआ था.
और इन दोनों ने ये अकाउंट आगे बसंत को पास किया बड़ा कमीशन लेके, और ये सब मिला के इन्होंने साइबर क्रिमिनल्स जो आगे उनको ये अकाउंट साइबर क्राइम के लिए यूज करने के लिए रेंट पे दिया हुआ था। इस अकाउंट की डिटेल्स देखें तो 6 करोड़ 53 लाख जितनी बड़ी रकम कुछ महीनों में इसमें ट्रांसफर हो चुकी है, और पूरे देश में एनसीसीआरपी पोर्टल पे इस अकाउंट पे कुल 149 कंप्लेंट्स विविध जो फरियादी उनके द्वारा दर्ज की गई है, और ये कुल 5 मामलों में इनके खिलाफ कानूनी कार्यवाही अलग अलग पुलिस स्टेशन में ऑलरेडी हो चुकी है। साइबर क्राइम सेल द्वारा इनको यहाँ लाके उनकी आगे कौन और दूसरे कौन कौन से आरोपी उनके साथ मिले हुए, और फाइनली ये जो ट्रेल है, मनी ट्रेल कहाँ जाती है, इनको किसने इन लोगों को पैसे दिए थे आगे, या फिर किसने रेंट पे आगे अकाउंट लिया है, उसकी जांच साइबर क्राइम सेल द्वारा की जा रही है। સુરત શહેરમાં ખાખીને દાગ લગાડતી અને પોલીસની બેફામ દાદાગીરી ઉજાગર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. લીંબાયત પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા અને ડી સ્ટાફના માણસો સામે પોલીસ કમિશનર કચેરીમાં ગંભીર આક્ષેપો સાથે લેખિતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમની માથે જનતાની સુરક્ષાની જવાબદારી છે તેવા કાયદાના રક્ષકો જ્યારે ભક્ષક બની જાય ત્યારે સામાન્ય નાગરિક ક્યાં જાય? સુરતના લીંબાયત વિસ્તારમાં પોલીસની હપ્તાખોરી અને ખુલ્લેઆમ દાદાગીરીનો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જાડેજા અને તેમના ડી સ્ટાફના માણસોની જો હુકમી સામે ભોગ બનનાર દુકાનદાર મનોજ સરોજે ન્યાયની ગુહાર લગાવી છે. પીડિત દ્વારા સુરતના પોલીસ કમિશનરને પુરાવા સાથે લેખિત ફરિયાદ આપીને કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આ આખી ઘટના પાછળનું કારણ એટલું ચોંકાવનારું છે કે કોઈ પણ સભ્ય સમાજ આ સાંભળીને ધ્રુજી ઉઠે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર લીંબાયત પોલીસના કર્મચારીઓ દુકાન પર આવ્યા હતા અને મફતમાં ચા નાસ્તો, પાણીની બોટલ અને માવો તમાકુ આપવા માટે દબાણ કર્યું હતું. દુકાનદાર મનોજ સરોજે આ રીતે મફતમાં વસ્તુઓ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બસ આટલી નાની વાતમાં સત્તાના નશામાં ચૂર પોલીસ કર્મચારીઓએ પોતાનો આપો ગુમાવી બેઠા હતા અને કાયદો હાથમાં લઈ લીધો હતો. મફતમાં હપ્તો ન મળતા ઉશ્કેરાયેલા પોલીસ કર્મીઓએ મનોજ પર હુમલો કરી દીધો હતો અને તેને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી જ ન અટકતા ખાખીની આડમાં તસ્કરો જેવું કૃત્ય કરીને દુકાનના ગલ્લામાં રાખેલા રોકડા રૂપિયા 10,000 પણ બળજબરીપૂર્વક કાઢી લીધા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ ઘટના દરમિયાન પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને પીડિત સામે ખોટો કેસ ન કરવા બદલામાં તેની પાસેથી 50,000ની મસ્ત મોટી લાંચ માંગી હોવાનો પણ ફરિયાદમાં સત્તાવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાના મજબૂત સીસીટીવી ફૂટેજ પણ હવે સોશિયલ મીડિયા અને તપાસ એજન્સીઓ સમક્ષ સામે આવ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે મનોજ પોલીસના અમાનુષી અત્યાચારથી બચવા માટે રસ્તા પર જીવ હથેળીમાં મૂકીને દોડી રહ્યો છે અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓ કાયદાના ધજાગરા ઉડાવીને રસ્તા પરથી તેની ટીંગાટોળી કરીને ઢસડીને પકડી જાય છે. આ બર્બરતાપૂર્ણ હુમલા બાદ મનોજને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના શરીર પર લાકડીઓના કૂર, માંસના નિશાન અને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ જોવા મળી આવી છે. હાલ આ મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થતા હવે પોલીસ કમિશનર ખાખીને બદનામ કરનારા આ જવાબદાર પીએસઆઈ અને ડી સ્ટાફ સામે શું એક્શન લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. जोर से पुलिस वाले ने मुझे मारा है और मैं यहाँ पे ट्रीटमेंट के लिए आया और यहाँ कुछ खास ट्रीटमेंट नहीं किया था, जोर से इसके कारण मैं यहाँ से दूसरी हॉस्पिटल जा रहा हूँ और जो कि कार्रवाई होगा और दूसरी हॉस्पिटल में जो भी रिपोर्ट निकलेगी वो वहाँ से जांच होगी, उसके बाद ही कुछ तय कर पाएंगे क्या करना है क्या नहीं. रिपोर्ट दिया तुमको? और रिपोर्ट यहाँ कुछ मिला नहीं और बोल रहे हैं कि म्यूनसिपाल्टी में ऑनलाइन मिलेगा. अब वो भी मिलेगा कि नहीं मिलेगा उसकी कोई जवाबदारी नहीं. बोल रहे हैं कि पुलिस की जो कार्रवाई है वो पुलिस थाने में ही जाएगी रिपोर्ट, यहाँ नहीं, मैं आपको नहीं दे सकते. और मैं यहाँ से अभी निकल के जा रहा हूँ दूसरी हॉस्पिटल में, वहाँ जांच कराते हैं, रिपोर्ट में देखते हैं क्या निकलता है क्या नहीं. और अभी तो मेरा दोनों पैर उठ नहीं रहा है, ये देखिए दोनों पैर नहीं उठ रहा है, बहुत सारी चोटें आई हैं मुझे, बहुत बुरी तरह से मारे हुए हैं पुलिस वाले. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરતા એક રીઢા ચેઇન સ્નેચરને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. માત્ર 19 વર્ષના આ તસ્કરે પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 7 જેટલી સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો.
જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા શાંતિપ્રિય નાગરિકો અને મહિલાઓને ટાર્ગેટ કરતી એક ખતરનાક ગેંગનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ચેન સ્નેચિંગ સ્કોડે વહેલી સવારે સોનાના દાગીના લૂંટી લેતા એક રીઢા તસ્કરને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી માત્ર 19 વર્ષનો દેવ વાઘેલા છે, જે રાંદેર વિસ્તારનો રહેવાસી છે. આ નાની ઉંમરના આરોપીએ શહેરમાં એક પછી એક 7 જેટલા ચેન સ્નેચિંગના ગુના આચર્યા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. આરોપી દેવ વાઘેલાની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે પોતાના મિત્રો સાથે હરવા ફરવા અને મોજશોખ માટેના રૂપિયા મેળવવા માટે ગુનાખોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો. તે વહેલી સવારે સ્પોર્ટ્સ બાઇક લઈને નીકળતો હતો અને મોર્નિંગ વોક કરી રહેલા એકલ દોકલ લોકોને નિશાન બનાવીને ગળામાંથી સોનાની ચેન આંચકીને પળવારમાં ગાયબ થઈ જતો હતો. પોલીસે આરોપી પાસેથી 4.25 લાખની કિંમતી 2 સોનાની ચેઇન અને ગુનામાં વાપરેલી 1.50 લાખની સ્પોર્ટ્સ બાઇક સહિત કુલ્લે રૂપિયા 5,75,550 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સફળતા પાછળ પોલીસની સતર્કતા જવાબદાર છે. રથયાત્રાના તહેવારને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો સમગ્ર શહેરમાં કડક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ચેન સ્નેચિંગ સ્કોડને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે આરોપી ચોરીની બાઇક સાથે પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે વોચ ગોઠવીને આરોપી દેવ વાઘેલાને કોર્ડન કરીને ગણતરીની મિનિટોમાં દબોચી લીધો હતો. આ સાતીડ ચેન સ્નેચરની ધરપકડ થતાં જ સુરત શહેરના સિંગણપુર, ડભોલી, પાલ, ઉમરા અને અડાજણ જેવા પોસ્ટ વિસ્તારોમાં બનેલી સ્નેચિંગની અનેક ઘટનાઓ અને લૂંટના પ્રયાસોનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની સાથે સંડોવાયેલા અન્ય સાગરીતો અને ચોરીનો માલ રાખનારા સોનીઓ સુધી પહોંચી શકાય. સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે. આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જયંત ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એણે કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો. દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતા એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે. એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતા મૂકીને ભાગી ગયેલો હતો. એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે. એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દેવ 19 વર્ષનો છે. એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6-1 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે. હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ. સર, ક્યાં સુધીનો અભ્યાસ કર્યો છે અને આ માર્ગ અપનાવવા પાછળનું કારણ શું જણાવ્યું? એને ભણવામાં રસ નહોતો. 12ની એક્ઝામ પહેલાં જ એને ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો. સર, આ કોને આ જે સ્નેચિંગ કરીને પછી કોને વેચતો હતો? 2 ચેન એની પાસેથી જ અમને મળી આવી છે. 2 ગુનાનો મુદ્દામાલ. એક ચેન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેન ખોટી નીકળી અને એકમાં ચેન ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેન તૂટી નહોતી. એને પ્રયત્ન કરેલો હતો.